થરાદમાં યુજીસી કાયદાને લઈને જનરલ કેટેગરીના લોકો વિફર્યા છે. રેલી કાઢી થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. યુજીસી કાયદાને લઈને દેશભરમાં બુમરાણ ઉઠી છે, ત્યારે થરાદ જિલ્લામાં જનરલ કેટેગરીના લોકો વિફર્યા છે અને કાયદામાં સુધારો રદ કરવા ચીમકી સાથે માંગ કરવામાં આવી છે. થરાદમાં જનરલ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભેગા મળી રેલી યોજી ભારે સૂત્રોચ્ચાર કર્યા છે અને સવર્ણ સમાજના લોકોને અન્યાય ન થાય તે માટે અવાજ ઉઠાવ્યો છે. સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને સમાન કાયદાકીય સુરક્ષા અને ન્યાયસંગત અધિકાર આપવો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોની સંમતિ વિના નિયમ અમલમાં ન મૂકવા જેવી ઉગ્ર માંગ પણ કરવામાં આવી છે. તો આવો જોઈએ લોકોએ શું કહ્યું. અહેવાલ અરવિંદ પુરોહિત, થરાદ. આજે સર્વ સવર્ણ સમાજ વાવ થરાદ જિલ્લો એ સવર્ણ સમાજ દ્વારા કલેક્ટરશ્રી તેમજ પ્રાંત સાહેબને મેં એક આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી દ્વારા જે સવર્ણ સમાજ માટે કાળો કાયદો લાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી માટે દરેક કાયદો છે એ સમાન હોવો જોઈએ અને એ કાયદાની અંદર વિસંગતતાઓ આવી છે, ત્યારે એ વિસંગતતાઓને દૂર કરી અને આ કાયદો રદ કરવામાં આવે તે માટે ખૂબ જ બહોળી સંખ્યામાં સર્વ સવર્ણ સમાજ આજે અહીંયા વાવ થરાદ જિલ્લાની અંદર એકત્રિત થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને આ આવેદનપત્ર સાથે 10 દિવસનું અમે અલ્ટિમેટમ પણ આપ્યું છે કે 10 દિવસની અંદર જો આ કાયદાને રદ કરવામાં નહીં આવે તો સર્વ સવર્ણ સમાજ દ્વારા વાવ થરાદ જિલ્લો જ નહીં પણ ગાંધીનગરથી દિલ્હી સુધી જવાની અમારી પૂરેપૂરી તૈયારી છે અને એની અંદર સંપૂર્ણ જે જવાબદારી છે એ અત્યારની સરકારની રહેશે. અસ્તુ, ભારત માતા કી જય. જે વિદ્યાર્થીઓ સાથે અન્યાયનો જે નિયમ લાગુ પડવા જઈ રહ્યો છે એમાં કઈ રીતના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે એ જણાવશો. એમાં એવું છે કે 2012ની અંદર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો જે કાયદો હતો એમાં 2023માં સુધારો થયો અને 2026ની અંદર જે સુધારો થયો છે એની અંદર એની કાસ્ટ એટલે કે કોઈ પણ સમાજ એ શબ્દને હટાવી અને માત્ર SC, ST અને OBC આવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે અને જનરલ કેટેગરી જ આના માટે આરોપી છે એવું ફરજ પાડવામાં આવી છે. ત્યારે અમે આ કાયદાનો વિરોધ કરી રહ્યા છીએ. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.